હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે જે છે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની તૈયારી કરતા હોય તો આ 50 જેટલા એમસીક્યુ જે છે એ મિત્રો તમને આવનારી એક્ઝામમાં જે છે ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે। મિત્રો દરેક જે છે આપણે દરરોજ આવા નવા સિલેબસ મુજબ જે છે એ 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ। તો મિત્રો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? આયોડિનની ઉણપથી જે છે એ નીચેનામાંથી કયો રોગ થાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આયોડિનની ઉણપથી જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો કે ગોઈટર જે છે એ રોગ થતો હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાભારતના કયા પર્વમાં ગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે? મહાભારતના જે છે એ કયા પર્વમાં જે છે ગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે? તો કયા પર્વમાં આવશે અહીંયા રાઈટ આન્સર? શાંતિ પર્વ આવશે। ઓપ્શન બી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે મહાભારતના કયા, તો શાંતિ પર્વમાં જે છે એ ગ્રામનો ઉલ્લેખ જોવા મળેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્વ કયું છે? પૃથ્વી ઉપર જે છે એ સૌથી સખત જે છે કુદરતી તત્વ જે છે એ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે રાઈટ આન્સર? આમાં હીરો આવશે। ઓપ્શન ડી જે છે આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે પૃથ્વી ઉપર સૌથી સખત કુદરતી તત્વ કયું? તો હીરો જે છે એ સૌથી કુદરતી સખત તત્વ છે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઋચાઓના સમૂહને શું કહે છે? ઋચાઓના સમૂહને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સુક્ત કહેવામાં આવશે। ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ઋચાઓના સમૂહને શું? તો સુક્ત કહેવામાં આવશે। મિત્રો ઋચાઓ આપણા વેદોમાં આપેલી છે એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વરાહમિહિરે નીચેનામાંથી કયો ગ્રંથ લખ્યો હતો? વરાહમિહિરે જે છે એ નીચેનામાંથી કયો ગ્રંથ જે છે એ લખેલો હતો? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બૃહદ સંહિતા આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે વરાહમિહિરે નીચેનામાંથી કયો? તો બૃહદ સંહિતા નામનો જે છે એ ગ્રંથ લખેલો હતો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવાય છે? પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, 9 જાન્યુઆરી જે છે એ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મિત્રો ગાંધીજી જે છે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા ત્યારે મિત્રો એમના માનમાં જે છે આ દિવસ ઉજવવામાં આવે છે। 5 સપ્ટેમ્બર અહીંયા આપેલું છે। 5 સપ્ટેમ્બર જે છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અહીંયા 21 જૂન જે છે ને એ શું આવશે? રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને મિત્રો છેલ્લે 15 જાન્યુઆરી જે છે એ આર્મી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સાથે સાથે મિત્રો આ બધા જે છે દિવસો એ પણ આપણને ખ્યાલ હોવા જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઔષધિ નિષ્ણાંત ચરક નીચેનામાંથી કોના દરબારમાં હતા? ઔષધિ નિષ્ણાંત જે છે ચરક એ નીચેનામાંથી કોના દરબારમાં હતા? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કનિષ્ક આવશે। ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે। ઔષધિ નિષ્ણાંત ચરક નીચેનામાંથી કોના દરબારમાં? તો કનિષ્કના દરબારમાં હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ ખાડી કચ્છ જિલ્લો અને પાકિસ્તાનના સિંધ સરહદ પાસે આવેલી છે? નીચેનામાંથી કઈ ખાડી જે છે એ કચ્છ જિલ્લો અને પાકિસ્તાનના જે છે સિંધ સરહદ પાસે આવેલી છે? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? સિરક્રીકની જે છે એ ખાડી મિત્રો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનના જે છે એ સિંધ સરહદ પાસે આવેલી છે। મિત્રો આ ખાડી જે છે ને કચ્છ જિલ્લો અને પાકિસ્તાનમાં સિંધ સરહદ પાસે આવેલી છે। અને મિત્રો સાથે સાથે જે છે એક્સ્ટ્રા નોલેજ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ ખાડી ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર છે, અને જેની એક તરફ કચ્છ છે અને બીજી તરફ જે છે એ પાકિસ્તાનનો સિંધ પ્રદેશ છે। મિત્રો સિરક્રીકને જે છે ને બાણ ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને તે દેશનું પશ્ચિમ બાજુએ અંતિમ બિંદુ છે। મિત્રો ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે અને સૂર્યાસ્ત જે છે આ ગુજરાતના સિરક્રીકમાં થાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 9મો, ભારતમાં સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? મિત્રો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે, ઘણી બધી વાર જે છે એ પૂછાયેલો પણ ક્વેશ્ચન છે। ભારતમાં સૌપ્રથમ કઈ? તો પોર્ટુગીઝ જે છે એ પ્રજા સૌપ્રથમ આવી હતી। મિત્રો પોર્ટુગલ જે છે ને નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં જે છે કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં મિત્રો યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું। તેણે મિત્રો જે છે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ જે છે એ શોધી કાઢ્યો હતો। પોર્ટુગીઝ પછી મિત્રો ડચ, ડેનિશ, અંગ્રેજો વગેરે વિદેશી પ્રજાઓ જે છે એ ભારતમાં આવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક સાધનોને એકબીજા સાથે સંવાદ સાધવા પ્રસ્થાપિત થયેલી ભાષાને શેના તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટ સાથે જોડાયેલા જે છે દરેક સાધનોને એકબીજા સાથે સંવાદ સાધવા માટે પ્રસ્થાપિત થયેલી ભાષાને જે છે
એ કયા નામથી ઓળખવામાં આવે? તો એને પ્રોટોકોલના નામથી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. અને પ્રોટોકોલના નામથી જે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોના શાસનકાળમાં વિજયનગર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું? નીચેનામાંથી કોના શાસનકાળમાં જે છે એ વિજયનગર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું? તો કોના આવશે? મોહમ્મદ બિન તુગલક આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે કોના શાસનકાળમાં વિજયનગર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું? તો શું મોહમ્મદ બિન તુગલક જે છે એમના શાસનકાળમાં જે છે વિજયનગર રાજ્ય જે છે અસ્તિત્વમાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંધજનો માટે વાંચવાની લિપિ બ્રેઇલ લિપિની શોધ કયા વર્ષમાં થઈ હતી? મિત્રો, અંધજનો માટે વાંચવાની જે લિપિ હોય બ્રેઇલ લિપિ, એ લિપિની શોધ જે છે કયા વર્ષમાં થઈ હતી? તો કયા વર્ષમાં આવશે અહીંયા રાઈટ આન્સર? 1874-75ના વર્ષમાં જે છે એ આ લિપિની શોધ જે છે એ કરવામાં આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 13મો, કયા પ્રદેશને ગુજરાતના નાપણિયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? કયા પ્રદેશને જે છે એ ગુજરાતના નાપણિયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? કચ્છને આવશે. કચ્છને જે છે મિત્રો ગુજરાતનો એ પ્રદેશ છે એને નાપણિયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? ભારતમાં મિત્રો સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એ કયો છે? તો શું આવશે? લક્ષદ્વીપ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો? તો લક્ષદ્વીપ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી? બંધારણના ઘડતરની પ્રક્રિયા જે છે એ કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી? તો કેટલી આવશે અહીંયા રાઈટ આન્સર? 166 બેઠકોમાં જે છે એ પૂર્ણ થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 22મા તીર્થકર નેમિનાથનું પ્રતીક જણાવો. 22મા તીર્થકર નેમિનાથ એમનું પ્રતીક જે છે એ શું હતું? તો શંખ આવશે. એમનું પ્રતીક જે છે શું? તો શંખ હતું. ઓપ્શન સી જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે? સામાન્ય રીતે મિત્રો દર 1 કિલોમીટરની ઊંડાઈએ જે છે આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં જે છે એ વધારો થાય છે? તો કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા? 30 ડિગ્રી સેલ્સિયસ જે છે એમાં વધારો થતો હોય છે. સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો હોય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક જે છે એ નીચેનામાંથી કોણ કરે છે? તો રાજ્યપાલ જે છે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ? તો રાજ્યપાલ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 19મો, એસિડ વર્ષાની ઘટના માટે જવાબદાર વાયુ કયો છે? એસિડ વર્ષાની ઘટના માટે જવાબદાર વાયુ જે છે એ નીચેનામાંથી કયો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? સલ્ફર ડાયોક્સાઇડ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે એસિડ વર્ષાની ઘટના માટે જવાબદાર વાયુ કયો? તો સલ્ફર ડાયોક્સાઇડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પૃથ્વીનું સ્થાન કયા 2 ગ્રહ વચ્ચે છે? પૃથ્વીનું સ્થાન જે છે એ કયા 2 ગ્રહ વચ્ચે છે? તો શુક્ર અને શું આવશે? મંગળ આવશે. શુક્ર અને મંગળ જે છે એની વચ્ચે જે છે પૃથ્વીનું સ્થાન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધારી તાલુકો. મિત્રો તાલુકાને લગતા પણ જે છે પ્રશ્ન પૂછાતા હોય છે, તો તાલુકા જે છે એ પણ આપણે ખાસ વાંચી લેવાના રહે છે. ધારી તાલુકો જે છે એ ક્યાં? તો શું આવશે અહીંયા? અમરેલી જિલ્લામાં આવશે. અમરેલી જિલ્લામાં ધારી તાલુકો જે છે એ આવેલો છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વેલર અને ગઢિયો એ શું છે? વેલર અને ગઢિયો જે છે એ શું છે? તો મિત્રો આ સિંહની જાત છે. સિંહની જે છે એ બંને જાતો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, ભારત રત્નમાં કયા પાનના આકારનું સન્માન ચિહ્ન આપવામાં આવે છે? ભારત રત્નમાં કયા પાનના આકારનું સન્માન ચિહ્ન જે છે એ આપવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પીપળો આવશે. પીપળો જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 24મો, નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં ભેડા ઘાટ પાસે કયો ધોધ આવેલો છે? નર્મદા નદી ઉપર જે છે મધ્યપ્રદેશમાં ભેડા ઘાટ પર જે છે એની પાસે કયો ધોધ આવેલો છે? તો કયો આવશે? ધુમાધાર ધોધ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં ભેડા ઘાટ પાસે કયો? તો ધુવાધાર ધોધ આવેલો છે. મિત્રો અહીંયા જે છે એ શું આવશે? આ ગીરાધોધ જે છે ને, ગીરાધોધ એ ડાંગમાં આવશે. અહીંયા મિત્રો કાકા કાકીનો ધોધ જે છે એ ક્યાં આવશે? એ પણ મિત્રો ડાંગમાં આવશે. જમજીરનો ધોધ જે છે ને એ ગીર સોમનાથમાં આવશે. એ પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, ગુજરાતમાં ઉદ્ભવતી ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતની સૌથી લાંબી જે છે એ નદી કઈ છે? ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી મિત્રો કઈ છે? તો ભાદર નદી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુજરાતની સૌથી મોટી પૂછાય તો નર્મદા અને સૌથી લાંબી પૂછાય તો સાબરમતી. અને ભાદર જે છે મિત્રો ગુજરાતમાં ઉદ્ભવતી અને ગુજરાતમાં વહેતી સૌથી લાંબી નદી છે. એનું મિત્રો ઉદ્ભવ સ્થાન વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આનંદપરાના ઉચ્ચ પ્રદેશમાં આવેલા
મદાવાના ડુંગરમાંથી જે છે એનું ઉદ્ભવ સ્થાન છે અને મિત્રો અંતિમ સ્થાન જે છે પોરબંદર પાસે અરબ સાગરને મળે છે. એની લંબાઈની વાત કરીએ તો અંદાજિત 200 કિલોમીટર જેટલી લાંબી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો કથા સરિત સાગર ગ્રંથના રચયિતા કોણ છે? કથા સરિત સાગર ગ્રંથના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે? તો શું આવશે? સોમદેવ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કથા સરિત સાગર ગ્રંથના રચયિતા કોણ? તો સોમદેવ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ધનવંત ઓઝાનું ઉપનામ જણાવો. ધનવંત ઓઝાનું ઉપનામ જે છે એ શું છે? તો અકિંચન જે છે ને એ મિત્રો ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ધનવંત ઓઝાનું ઉપનામ શું? તો અકિંચન એમનું ઉપનામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28મો ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ ક્યાં યોજાય છે? તો ગુણભાખરી ખાતે જે છે મિત્રો ખાસ યાદ રાખજો કે ચિત્ર વિચિત્રનો મેળો જે છે એ યોજાય છે. મિત્રો આ મેળો સાબરકાંઠાના ગુણભાખરી ખાતે યોજાય છે. મિત્રો ગુણભાખરી જે છે ને એ ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું છે. ચિત્ર વિચિત્ર મેળાની મિત્રો વિશેષતા જો વાત કરીએ તો સ્વજનોને અસ્થિ વિસર્જન વિધિની છે અને ખેડબ્રહ્મા પોશીના તાલુકાના તથા રાજસ્થાનના કેટલાક ગામડાના લોકો અહીં મિત્રો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે. મિત્રો મેળાની વચ્ચે એક મોટા જે છે કુંડાળામાં ઢોલ વગાડતા પુરુષો સાથે સ્ત્રીઓ લજીમ લઈને મિત્રો જોડાય છે. આ પ્રસંગે મિત્રો અહીંના લોકો જે છે કુંડામાં ઢોલ જે છે આવ્યા એવું કહેવાય છે. આની એક આવી જે છે પરંપરા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સુપર ફોસ્ફેટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું હતું? ભારતનું સૌપ્રથમ જે છે રાસાયણિક ખાતરનું કારખાનું સુપર ફોસ્ફેટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું? તો કયા રાજ્યમાં આવશે અહીંયા રાઈટ આન્સર? તમિલનાડુમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સુપર ફોસ્ફેટ કયા રાજ્યમાં? તો તમિલનાડુમાં જે છે એ સ્થાપવામાં આવ્યું હતું 1906માં. ખાસ યાદ રાખજો સાલ પણ પૂછાય. 1906માં જે છે એ સ્થાપવામાં આવ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ હીરા ભાગોળ પર આધારિત ધૂમકેતુએ કઈ વાર્તાની રચના કરી હતી? હીરા ભાગોળ ઉપર આધારિત જે છે ધૂમકેતુએ કઈ વાર્તાની જે છે એ રચના કરી હતી? તો વિનિપાત વાર્તા જે છે ને એની રચના કરી હતી. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો અહીંયા વાત કરીએ ધૂમકેતુ એ જે છે ને ગૌરીશંકર જોશીનું ઉપનામ છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાલિદાસે નર્મદાનું વર્ણન તેમની કઈ કૃતિમાં કર્યું છે? કાલિદાસે જે છે નર્મદાનું વર્ણન તેમની કઈ કૃતિમાં કરેલું છે? તો મેઘદૂત એ કૃતિમાં જે છે મિત્રો કાલિદાસે નર્મદાનું જે છે એ વર્ણન કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? સરદાર સ્વરાજ આશ્રમ જે છે એ ક્યાં આવેલો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? બારડોલી ખાતે આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં? તો બારડોલી ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33માં જીવન ભારતી નામની સંસ્થા ક્યાં આવેલી છે? જીવન ભારતી નામની સંસ્થા જે છે એ ક્યાં? તો શું આવશે? સુરત ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે જીવન ભારતી નામની સંસ્થા ક્યાં? તો સુરત ખાતે આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ નવલકથા કોની છે? ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ આ નવલકથા જે છે કોની છે? તો કનૈયાલાલ મુનશીની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ નવલકથા કોની? તો કનૈયાલાલ મુનશીની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સોમનાથ મંદિરના પ્રાંગણમાં કોની ખાંભી આવેલી છે? સોમનાથ મંદિરના પ્રાંગણમાં જે છે એ કોની ખાંભી આવેલી છે? તો હમીરજી ગોહિલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે સોમનાથ મંદિરના પ્રાંગણમાં કોની? તો હમીરજી ગોહિલની જે છે એ ખાંભી આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ કયા રાજ્યમાં આવેલું છે? તો સિક્કિમમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા? તો સિક્કિમ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ક્યાં ભરાયું હતું? કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન જે છે એ ક્યાં ભરાયું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભાવનગર ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ક્યાં? તો ભાવનગર ખાતે જે છે એ ભરાયું હતું 1925માં. ખાસ યાદ રાખજો સાલ પણ ક્યારેક પૂછાય. તો શું 1925માં જે છે કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન અને ભાવનગર અને 1925માં ભરાયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વલભીપુરને પ્રાચીન કાળમાં કયા નામે ઓળખવામાં આવતું હતું? વલભીપુરને જે છે મિત્રો પ્રાચીન કાળમાં કયા નામેથી ઓળખવામાં આવતું હતું? તો શું આવશે? વળા નામથી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે પ્રાચીન કાળમાં વલભીપુરને કયા નામે? તો વળાના નામથી ઓળખવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ગાંધી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં આવેલ છે? ગાંધી સ્મૃતિ સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? ભાવનગર ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ગાંધી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં? તો ભાવનગર ખાતે આવેલું છે. 1955માં મિત્રો આની સ્થાપના થઈ હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 5 લાખ રૂપિયાનું દાન પણ આમાં આપેલું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મહેન્દ્ર મેઘાણીની કઈ સંસ્થા ભાવનગરમાં આવેલી છે? મહેન્દ્ર મેઘાણીની કઈ સંસ્થા જે છે એ ભાવનગરમાં આવેલી છે?
તો લોકમિલાપ નામની સંસ્થા મિત્રો મહેન્દ્ર મેઘાણીની જે છે ક્યાં તો ભાવનગર ખાતે આવેલી છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 73માં પ્રજાસત્તાક દિવસે દિલ્હી પરેડમાં રજૂ થયેલ ગુજરાતનો ટેબ્લો કઈ ઘટના પર આધારિત છે? મિત્રો અહીંયા જે છે 73માં પ્રજાસત્તાક દિવસે જે છે દિલ્હી પરેડમાં રજૂ થયેલા ગુજરાતનો ટેબ્લો પર કઈ ઘટના જે છે એ આધારિત છે? તો પાલ લડવાઓની ઘટના જે છે એના પર આધારિત હતી। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વંદે માતરમ પત્ર કોણે શરૂ કર્યું હતું? વંદે માતરમ પત્ર જે છે કોણે શરૂ કરેલું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મેડમ ભીખાઈજી કામા। ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। અહીંયા ખાસ યાદ રાખજો કે વંદે માતરમ પત્ર કોણે? તો મેડમ ભીખાઈજી કામા જે છે એમને શરૂ કરેલું હતું। 1909માં અંગ્રેજી ભાષામાં એ હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 43માં ફર્ક્યુલર રસાયણ કયા પાકમાંથી પ્રાપ્ત થાય છે? ફર્ક્યુલર રસાયણ જે છે કયા પાકમાંથી જે છે પ્રાપ્ત થાય છે? તો ડાંગરમાંથી જે છે આ રસાયણ જે છે એ પ્રાપ્ત થતું હોય છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે શીત કેન્દ્ર આવેલું નથી? નીચેનામાંથી કયા સ્થળે જે છે એ શીત કેન્દ્ર આવેલું નથી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જુનાગઢ ખાતે જે છે શીત કેન્દ્ર આવેલું નથી। ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી ગુજરાતના કયા સ્થળે શીત કેન્દ્ર? તો જુનાગઢ ખાતે નથી આવેલું। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી? જેનો પ્રવાહ મિત્રો લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી જે છે એ રેડી એને સજીવન કરવામાં આવી? તો કઈ નદી આવશે? સરસ્વતી નદી આવશે, અને ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। સરસ્વતી નદી જે છે એ લુપ્ત થઈ ગઈ હોય અને એને જે છે નર્મદાનું પાણી રેડી એને જે છે સજીવન કરવામાં આવી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1920માં કઈ સંસ્થાએ પોતાનું નામ બદલીને સ્વરાજ સભા રાખી દીધું હતું? ઈસવીસન 1920માં જે છે એ કઈ સંસ્થાએ પોતાનું નામ બદલીને જે છે સ્વરાજ સભા રાખી દીધું હતું? તો કઈ સંસ્થા આવશે અહીંયા રાઈટ આન્સર? ઓલ ઇન્ડિયા જે છે હોમ રૂલ લીગ, ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ। મિત્રો અહીંયા હોમ રૂલ લીગ એવું લખેલું નથી, તો અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મેલ મર્જ સુવિધા કયા મેનુમાં આપવામાં આવેલ છે? મેલ મર્જ સુવિધા જે છે કયા મેનુમાં આપવામાં આવેલી છે? તો શું આવશે? ટૂલ આવશે। ટૂલ મેનુમાં જે છે એ મેલ મર્જ સુવિધા જે છે એ આપવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વર્ષ 1923માં ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ થઈ હતી? વર્ષ 1923માં જે છે ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ જે છે એ ક્યાં શરૂ થઈ હતી? તો પાટણ ખાતે જે છે ખાસ યાદ રાખજો કે વર્ષ 1923માં જે છે ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ જે છે એ શરૂ થયેલી હતી। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો નીચેનામાંથી કોઈ એક સ્થળ પર ત્રણેય સંગમ સાહિત્ય સભાઓ આયોજિત કરવામાં આવી હતી? નીચેનામાંથી કયા સ્થળ ઉપર જે છે ત્રણેય સંગમ સાહિત્ય સભાઓ જે છે એ આયોજિત કરવામાં આવી હતી? તો મદુરાઈ ખાતે જે છે ત્રણેય સંગમ સાહિત્ય જે છે એ સભાઓ આયોજિત કરવામાં આવી હતી, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો મારી હકીકત કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। મારી હકીકત કૃતિનો સાહિત્ય પ્રકાર જે છે એ કયો છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? આત્મકથા આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। મારી હકીકત આનો શું સાહિત્ય પ્રકાર? તો આત્મકથા જે છે એ સાહિત્ય પ્રકાર છે। નર્મદની મિત્રો આ કૃતિ છે કવિ નર્મદની, ખાસ યાદ રાખજો। 1866માં લખાયેલી અને 1933માં પ્રકાશિત થયેલી આ નર્મદની કૃતિ છે, જેનો જે છે સાહિત્ય પ્રકાર શું? તો આત્મકથા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, લાસ્ટમાં 51મો, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। નરસિંહ મહેતાના પિતાનું નામ જણાવો। મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે, જે આપણે જે છે એ 51મો રાખીએ છીએ। નરસિંહ મહેતાના પિતાનું નામ જે છે એ જણાવવાનું રહેશે મિત્રો તમારે કોમેન્ટમાં। તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તમને દરરોજ આપણી ચેનલ ઉપર આવા વિડીયો જોવા મળશે। તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।